તો નવા વર્ષની શરૂઆત સાથે જ સમગ્ર રાજ્યના ધાર્મિક સ્થળોએ ભક્તિભાવનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સ્થિત ચામુંડા માતાના મંદિરે પણ આજે ભક્તોનો ધસમસતો ઘસારો જોવા મળ્યો છે. નૂતન વર્ષની શુભ શરૂઆત સાથે ચોટીલા ડુંગર પર સવારે જ મોટી સંખ્યામાં માઈ ભક્તો પહોંચ્યા હતા. રાજ્યના વિવિધ વિસ્તારો અમદાવાદ, રાજકોટ, સુરત અને ધૂળધાણી સહિતના શહેરોમાંથી ભક્તો પરિવાર સાથે દર્શનાર્થે આવ્યા હતા. ભક્તોએ જય ચામુંડા માના જય ઘોષ સાથે ડુંગર ચડી માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. માતાજીના ચરણોમાં નારિયેળ, ફૂલ અને પ્રસાદ ચડાવી સૌએ સુખ, સમૃદ્ધિ અને આરોગ્યની પ્રાર્થના કરી હતી. ચોટીલા મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પાણી, ભોજન, આરામ અને આરોગ્ય સેવાઓની પૂરતી સુવિધા સાથે સુરક્ષા દળો અને સ્વયંસેવકો દ્વારા વ્યવસ્થાને સુચારુ રીતે સંચાલિત કરવામાં આવી રહી છે. દરરોજ અંદાજે 40,000 થી 50,000 માઈ ભક્તો માતાજીના દર્શન માટે ચોટીલા ડુંગર પર આવી રહ્યા છે. ભક્તિ અને શ્રદ્ધાથી છલકાતા આ માહોલમાં નૂતન વર્ષના પ્રથમ દિવસથી જ લોકો આત્મિક શાંતિનો અનુભવ કરી માતાજીના દર્શન કરી રહ્યા છે. મારું નામ રાઠોડ દિનેશ કુમાર બળવંતસિંહ છે. હું શેરા પંચમહાલ શેરા અણિયાદ ગામથી આવું છું. છેલ્લા હું 3 વર્ષથી ચોટીલા ચામુંડમાના મંદિરે આવું છું. અમે નવા વર્ષના દર્શન કરવા આવીએ છીએ. દર્શન કર્યા પછી અમને ખૂબ મજા આવી. માતાજીના મંદિરે આજે ખૂબ ભક્તોનો ઉપર કોટ છે આજે અને દર્શન કરવાથી અમને ખૂબ મજા આવી છે. જય માતાજી. શ્રી ચોટીલા ચામુંડા માતાજી ડુંગર આ નવા વર્ષના અવસર ઉપર આવતા યાત્રિકોની ભીડ બહુ રહેલ છે અને દરેક જગ્યાએ નીચેથી ઉપર યાત્રિકો માટે પાણીની સગવડ, છાયાની સગવડ અને નીચે ભોજનાલયમાં યાત્રિકોને ભોજનનો પણ વ્યવસ્થા રાખેલ છે. અને આ દિવસોમાં દરરોજ 40,000 થી 50,000 માણસો અંદાજે દર્શન કરવા આવી રહ્યા છે અને 5 દિવસની અંદર આશરે 2 થી 2.5 લાખ યાત્રિકો દર્શનનો લાભ લેશે તેવી અંદાજ છે. જય માતા.